સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે વાડી આવ્યા છીએ આજ 2 દિવસ પહેલા થોડુંક માવઠું કહી શકાય એટલે ઘણો સારો એવો વરસાદ પડી ગયો અને કરા પણ પડ્યા, કારણ કે અહીંયા હાજર તો નહોતા અમે, પણ જે આપણા સુરેશભાઈ છે એમણે વિડીયો મોકલ્યો હતો કે કરા બહુ પડ્યા છે. અને કરાનું જે નુકસાન છે એ તમને બતાવું. આ આપણે જે કીટોનની લાઈન છે આના લગભગ 20% જેવા પાંદડા ફાડી નાખ્યા છે. જોવો તમે, આ કુણા જ આવે, આ કુણા જ આવે એટલે જો આ કરા પડ્યા હોય એટલે બધું અંદર સીધા આની ઉપર કરવો પડે એટલે ફાડી નાખ્યા છે પાંદડા. જો એકો એક પાંદડામાં આ રીતે કરા પડીને ફાટી ગયા છે. આ કદમના ઝાડમાં એવું થયું છે એટલે લગભગ કદમમાં તો ઓછો વાંધો આવ્યો, જાડા પાન હોય એટલે, પણ તોય એમાંય તે એ રીતનું થયું તો છે જ તે. બાકી ઘણા બધા ઝાડવામાં એ રીતનું પોઝિશન છે. પોપૈયાના પાન ને ટૂંકમાં જે પાન મોટા છે એ બધામાં ઘણો ઓલું થયું છે. અને વરસાદે સારો એવો પડ્યો, કરાય સારા એવા પડ્યા એટલે થોડુંક આ રીતનું પાછું થયું છે. જોકે બીજો કાંઈ વાંધો નથી, એક કેળ નમી ગઈ છે, પણ આમ કોઈ આમ વધારે નુકસાન જેવું થયું નથી. અને પવન આ બાજુ નહોતો એટલે લીમડાના પાન થોડાક ખરી ગયા ને એવું બધું થયું છે. અને બાકી આજે પપ્પાની બધા આવ્યા છે અને આ બાજુ લસણ ખેંચવાનું કામ શરૂ છે, કારણ કે એને હવે કાંઈ રહેવા દેવાય એમ છે નહીં, વરસાદ અડી ગયો. અને જોકે થઈ ગયું છે લસણ તે સારું એવું. ગાંઠિયા બધા એક સરખા મોટા, કોક હોય નાના, પણ આપણે દવા ખાતર કાંઈ છે નહીં એટલે જે થાય આપણે ખાવાનું છે. થોડું ઘણું નીકળશે નાનું એવું. બાકી જે વાતાવરણમાં કાંઈ એટલો બધો સુધારો છે નહીં, વાદળા તો હજી પણ છે જ તે. અને આ એક ગુલમોહરમાં જો ફૂલ આવ્યા છે, આગળથી બહુ સુંદર લાગે છે. અને આ બાજુ જે આખી લાઈન છે તો એક ગુલમોહર એક ગરમાળો એ રીતનું છે, એટલે લગભગ હવે આવતા વર્ષે તો દૂરથી તો આખું ઓરેન્જ જ દેખાશે. તો 5 ગુલમોહર છે આ બાજુ, એટલે એક હરકો ઘેરો થઈ જાય એટલે બહુ મસ્ત લાગશે. બાકી આ તો આવું થોડું થોડું થયું છે. જો આ ઝાડ નમી ગયું છે થોડુંક, તો આવું થોડું ઘણું તો રહે જ તે, કારણ કે ઝાડવા જે નાના હોય. બાકી જો અહીંયા પાણી કેટલું આવેલું છે, આ બધું પીનું જ છે. જો આ બધા ઝાડવા થોડા થોડા નમી ગયા છે. હવે પાછો તડકો આવશે એટલે થોડો થોડો પગ મારી દેવું. અહીંયા બધું જો ચોખ્ખું કરાવી નાખ્યું આપણે. આ જે ખડ બધું ઊભું થયું એ બધું કઢાઈ નાખ્યું. હવે આ લસણ ખેંચાય એટલે આ બધું ખેડી નાખશું. હા જો એક ચેરીનું ઝાડ છે એ નમી ગયું છે, એને સીધું કરવું પડશે. તો આજે પાછા મમ્મી ને બધા આવ્યા એટલે ચા પાણી બની ગયા છે અને બધા બેઠા છે ચા પાણી પીવા. કેમ લાભમાં લહણ કેવું છે? જો આપણે આગળના ઓલામાં જે માવઠું થયું ને પવન આવ્યો હતો ત્યારે પપૈયા પડી ગયા હતા બધા, એટલે જે રાખવાના હતા એ બેને રાખ્યા છે. આ એક ઊભો છો એ તો એમનેમ છે જ તે, અને આ જે મોટો પપૈયો હતો એને કાઢી નાખ્યો હતો. પણ હવે આની ઉપર તે અંદાજ લગાવીએ કંઈક પાણી કેટલું આવ્યું છે. આ બધું ભરાઈ ગયું છે, પાણી અહીંથી ઓવરફ્લો થઈને અહીંથી આ બધું ધોવાણ થયેલું જો. એટલે ઓલો પપૈયો કાઢી નાખ્યો, એના મૂળિયા હતા એટલે આ બધું બચી ગયું, નકર હજી થોડુંક વધારે નુકસાન થાત અહીંયા.
એટલે વાડી હજી પૂરેપૂરી ડેવલપ નથી થઈ, થોડું ઘણું નુકસાન રહે. આવું થાય એટલે ઝાડવા નાના છે બધા, પણ હવે ધીરે ધીરે સેટ કરતા જાઉં. જેમ આઈડિયા આવતો જશે એમ બધું સરખું થતું જશે. જો ભાઈ આંબામાં થોડીક કેરી આવી હતી, પણ વરસાદને લીધે હવે કાળી પડી ગઈ ને નીચે પડી ગઈ હતી. છે હજી એમ તો થોડીક. તો ભાઈ આપણે આ ટેકો તો મૂકેલો હતો બાંધેલી હતી, પણ આ લાકડું પડી ગયું ને તૂટી ગયું એટલે નમી ગઈ. હવે કંઈક બીજું લાકડું નાખીને પછી ઊભી કરી નાખી. પાવડાનો સાંભળો છે. હવે દોરી તો હરકી થઈ ગયા અને ઊભું કરી નાખી. આપણે બાંધી તો દીધું, પણ હવે આ બાજુથી થોડોક માટીનો સપોર્ટ થાય એ રીતે કરી નાખી. હવે આપણે જો ભાઈ બે ભાઈ ઓલપા શેરીનું ઝાડ, કેમ કે હવામાન આ કેટલાય દીથા આ રીતનું છે, પવન ઉડે છે અને વરસાદ આવે છે, એટલે હવામાન આવું રીતનું છે એટલે ઝાડવામાં કોક આવી નુકસાની થાય છે. એટલે શેરીનું ઝાડ છે એ આખું નમી ગયું હતું. તો બે ભાઈ સરખું કર્યું અને હું આ બાજુ આંટો મારવા આવી તો થોડાક રીંગણા ઉતાર્યા છે અને થોડાક ટમેટા ઉતાર્યા. એ બધું આમ ઓલા ઘોડે જ થઈ ગયું છે, પણ હવે આવ્યા છે થોડુંક ઉતારી લઈએ. અને આપણે બોરડી ગામમાંથી બેનું આવ્યા છે તો આપણે લહણે થઈ ગયું છે, તો એ લહણ ક્યાં છે. અને હવે આપણે આ રીંગણા ટમેટા ઉતારી લીધા. હવે વાલો થોડીક છે ઉતારી લઈએ. વરસાદ પડે એટલે કાંઈ સારા વાટ રહે નહીં. અને આપણે ત્યાં ભાવનગરમાં ઓછો હતો, પણ અહીંયા વધારે હતો. કરા પડ્યા એમ કહે છે, એટલે આપણે વધારે અહીંયા ઓલું છે બે. અને ટમેટામાં એ રીતનું છે, જો બધા બગડી ગયા, કેમ કે પહેલાં તડકો હતો અને પછી વરસાદ આવ્યો એટલે બધા જો કઈ રીતના થઈ ગયા છે. પણ આપણે હારા હારા અમુક લઈ લઈએ હવે આવ્યા છીએ તો. તો ભાઈ આપણે બાંધીને દીધી છે, પણ 2 વાર ઉપરા ઉપરી આ રીતનું માવઠું થયું, 2 વાર પવન આમનો હતો, એટલે એટલું આ બાજુનું બધું હતું એ બધું આમ નમી ગયું છે. એટલે આ બાજુ વધારે વજન થઈ ગયું છે, એટલે કટિંગ થોડુંક કરવું પડશે. તો કે ઝાડવાનું કટિંગ ફેબ્રુઆરીથી માર્ચ એન્ડિંગ સુધી કરીએ તો સારું રહે. પણ હવે આ પવનને લીધે નેમ કરે એટલે હવે આપણે કોઈ ઓપ્શન નથી બીજો, કટિંગ તો કરી જ નાખવું પડે. કારણ કે નકર પછી મૂળિયાનો વિકાસ રૂંધાઈ જાય. આમાં તો આ રીતે આમ હલેલ કરે ઝાડવું તો વિકાસ સરખો ન થાય.
એટલે આ બધું કટિંગ કરી નાખશું આપણે. અને હારવાર તમને કેળે બતાવી દઉં જુઓ આપણે કેળમાં તે થોડુંક જે પેલા કેળા એવા થાય કેળને આપણે કાઢી નાખીએ પણ આ એક બીજી નમી ગઈ છે કારણ કે પવન બધો આ બાજુનો જ આવે છે એટલે જોકે કેળ તો બીજી ઘણી બધી થઈ ગઈ છે પણ આ એક મોટી પાછી હતી કેળ થઈ ગઈ છે અને એને ઊભી કરવામાં જે જો કદાચ કરીએ આપણે તો એ એટલા મોટા ટેકા ક્યાં લેવા જવાનું એનો વજન કાંઈ થોડો ઘણો હોય નહીં એટલે એ હવે પહેલ જ ગણવાની આપણે. સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ આગાહી ઉપર આગાહી, હનુમાન જન્મોત્સવ ગયો પાછી આગાહી એટલે વરસાદની આગાહી ભાઈ ઉનાળામાં અત્યારે બહુ તકલીફ બધાને આપે કારણ કે ખેડૂતને ઘણી જાતની નુકસાની થતી હોય, વીંટીવાળાને ઘણી જાતની નુકસાની થતી હોય એટલે આ માવઠું અત્યારે નુકસાન કરતા જ બધાને હોય પણ માવઠું એ માવઠું એટલે ભાઈ કુદરતના આધીન છે. ધારે ઈ થાય, આપણું કઈ હાલવાનું નથી. આ બસ એટલે ભાઈ માવઠું છે એ એની રીતે આવે ને જાય બાકી એમાં તો કઈ હાલવાનું છે નહીં. આજ તો ભાઈ રજા હતી એટલે બપોરે વાડીએ આવ્યા હતા પણ વાડીએ આવ્યા એટલે ભાઈ મજૂરને કીધેલું હતું એટલે અમુક આ લસણ લેવાનું શરૂ હતું પછી ભાઈ ઝાડવામાં જે અમુક ખડ લેવાનું શરૂ હતું અમુક અહીંયા ઝાડ હતા છે એમાંથી પાછું કાંઈ આડોળું લેવાનું શરૂ હતું એટલે કામ બધાએ એમના માયલા કર્યા છે. વરસાદ ન હોય ત્યારે કંઈક આડોળું કામ હોય કરે બાકી ઝાડવાને કોળે ફારી છે અને જોયા જેવું છે અને ભાઈ અત્યારે માહોલ એવો છે કે ભાઈ બેઠા જ રહીએ. અહીંથી જવાનું મન ન થાય એનું કહેવાનું એમ છે ભાઈ હો. અહીંયા આવે એટલે એને બહુ મજા આવી જાય હું. હા વાડી આવી એટલે જમાવટ જ હોય ભાઈ અને આ રીતની જમાવટ રોજ રહે તો મજા આવે પણ હવે અને હવે તો એને ઘણું સારું છે ધીરે ધીરે આપણે ફેર પડતો જાય છે પણ અત્યારે ઘણું સારું છે અને તમારા બધાના આશીર્વાદ છે એટલે બહુ સારું છે અને આવા નવા આશીર્વાદ દેતા રહેજો અને આવો નવો સાથ સહકાર આપતા રહેજો. અને ભાઈ આજ આપણે તમને પહેલેથી એ રીતનું બતાવ્યું છે તો બતાવવાના છે એ રીતે અને તમને તે ભાઈ મને એમ થાય કે નહીં વાહ ભાઈ વાહ આ 2 મહિનાનું રિઝલ્ટ આપણને મળ્યું અને કામ સારું થયું એટલે આજ તમને ભાઈ 2 મહિનાનું રિઝલ્ટ છે એ થોડુંક બતાવવું છે એટલે સૌને આનંદ મળે. ધીરે ધીરે આપણે તકલીફમાંથી બહાર પડ્યા છીએ અને પડી જાવું. હા એમ એટલે ભાઈ ધીરે ધીરે રિકવર થતું જાય છે અને થઈ જાય એટલે ભાઈ અમુક ટકા આપણે પહોંચ્યા છીએ તો હવે ભાઈ તમને તે બતાવી અને હવ હારે આનંદ કરીએ એવી ઈચ્છા છે એટલે ભાઈ આ રીતે વિડીયો તમને બતાવીએ છીએ. અત્યાર સુધી તમે જોયા હતા વિડીયો એમાં આપણે હાફ જ દેખાડતા પણ આ જો હરખું દેખાડ્યો છે તો અને બેઠા છે નિરાંતે આરામથી. હવે જો થોડો ગાળો પડ્યો ઓલી પર લસણની કોળીઓ કરે છે બધી એટલે આ બાજુ આંટો મારવા આવ્યો હતો. કાંઈ ઝાડવામાં બીજું કાંઈ નુકસાન છે નહીં પણ આ જમરૂખમાં ધ્યાન વયું ગયું મારું. જમરૂખમાં હોલીનો માળો છે અને 2 ઈંડા છે. હું આવ્યો ત્યારે હોલી બેઠી હતી પણ પછી ઉડી ગઈ. આપણે કાંઈ વધારે ડિસ્ટર્બ કરવું નથી, જલ્દીથી આપણે વિડીયોમાં આવી જાય એટલું બસ, બાકી પછી આપણે એમને ડિસ્ટર્બ કરવા નથી. પણ આની ઉપરથી એક કહેવાનું છે કે અત્યારે પવન આવે છે તમે જુઓ તો ઝાડવું કેટલું હલે છે બરાબર. અને 2 દિવસ પહેલાં જે વાતાવરણ ઊભું થયું હતું અને જે અત્યારની પોઝિશન અમે ઝાડવાની જોઈ તો જે ઝાડવામાં નુકસાન થયું છે તો એની સામે આ કુદરતની કેવી મહેરબાની કહેવાય કે આ એટલો ખાલી થોડોક પેટે માળો છે અને ઈંડા હોતે છે એમાં પણ એને નુકસાન કાંઈ ન થયું.
વિચાર કરો તમે, આનાથી મોટા મોટા ઝાડવા છે એક બે એ નમી ગયા, અને આ ઝાડને કાંઈ થયું નહીં, એમાં માળો એમનેમ સહી સલામત, ઈંડા સહી સલામત. એટલે કહી શકાય કે ભાઈ આપણું કાંઈ નથી ચાલવાનું, જે કરે એ કુદરત કરશે. તમે કદાચ ગમે એ આમથી આમ કરી નાખશો, પણ એ જે થવાનું એ થઈને જ રહેવાનું. અને એમને બચાવવા છે તો એ ગમે એવી વિકટ પરિસ્થિતિ હશે ને તો એમાં બચાવી લેશે. આપણે હવે આની ઉપરથી શીખવા એ જ મળે કે ભાઈ આપણે આપણા પ્રયત્નો શરૂ રખાય બરાબર, પણ સારું મોડું હું આપવું એ બધું કુદરતના હાથમાં છે અને કુદરતને આધીન છે. જો ભાઈ આપણે લહણની પોળીઓ બનાવી દઈ છે. આ થોડીક માટી ચોંટી હોય, થોડાક દી સૈયા આમ સૈયા ને આમ ખુલ્લા હવામાનમાં રાખવું એટલે હરખું થઈ જાય. અને લહણે સારું એવું થયું છે. ક્યાં બરોબર ને? બરોબર બરોબર. હવે તો હવાય એટલા દિવસે આપણે એટલા ઊભા રહી કે એટલે ટૂંકમાં ઘણો ફેર છે, એટલે જો થોડાક ઊભા રહેવા મળ્યા છે હવે ધીરે ધીરે. એટલે ભાઈ આ રીતે આપણે સાપટ બેઠતા હોય, પ્લોઠે વાળીને બેઠતા હોય, ઉબડક બેઠતા હોય, બધી કસરત અલગ અલગ કરાવતા હોય, પણ આપણે બધું બતાવવા જઈએ તો એ મેળ ન આવે. એટલે આજ એમ થયું કે ભાઈ હવને એક ઝલક આપણે બતાવી દઈએ એટલે હંદેને એમ થાય કે ભાઈ જે કરીએ છીએ એ સફળ છે અને કાર્ય સારું થાય છે. અને ભાઈ થોડાક ટાઈમમાં આપણને સફળતા મળે એટલે પાછા એને એ કાર્ય કરશું ને વાડીએ પાછા વહી આવશું. એટલે કીધું આ તમને થોડીક ઝલક બતાવી દઈએ, બરોબર ને? ઊભા રહીને જોઈએ તો રાજી થઈ જાય ને. હા, એટલે જ આપણે આ બતાવીએ ને એમ કે ભાઈ અત્યાર સુધી હાફમાં બતાવતા અને એ રીતનું બતાવતા, કારણ કે આપણે જે કપડાં પહેર્યા હોય તો એમાં ફેરફાર હોય અને જે સેટ થતું હોય એ રીતનું કરવું પડે, કારણ કે બધું સરખું સમાન હાલતું નથી. આવી તકલીફ આવે ત્યારે આપણે ઘણું જાતું કરવું પડે. એ તો છે. હવે ભાઈ સાંજનો ટાઈમ થતો આવે છે અને અહીંથી નીકળવાનો ટાઈમ થાય છે હવે, કારણ કે અહીંયા આખો દિવસ આપણે રહી છીએ પણ સાંજે રહેવું મુશ્કેલ છે, કારણ કે સવારે કસરત ને એ કામ હોય એટલે સાંજે આપણે કાંઈ ન શકીએ અહીંયા. એટલે ભાઈ વહેલું મોડું અહીંથી નીકળવું પડે. અહીંયા તમે બધું બાકી તો જોયું જ હશે અને બધું કેટલું ક્લિયર ને કેટલું કમ્પ્લીટ હાલે છે, પણ હવે આપણે અહીંયા રહી ન શકીએ. અહીંથી થોડી વાર પછી નીકળશું અને ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.